જો આનું કપડું જો એકદમ સ્મૂથ છે, પાટલીઓ પણ એકદમ સરસ લાગે છે અને પહેર્યા પછી તો ખરેખર બહુ જ સરસ લાગશે. તૈયાર થયા પછી જે આ બેનને આટલી સરસ લાગતી હોય તો જો તમે ફીલ કરો કે તમને પહેર્યા પછી તમને કેટલી સરસ લાગશે આ સાડી. આ છે રેડી ટુ વેર સાડી, એને 1 મિનિટ સાડી પણ કહેવાય છે. આજકાલના જીન્સ પેન્ટ અને ઇન્ડો વેસ્ટર્નના જમાનામાં આજકાલની લેડીઝો અને છોકરીઓ તો સાડી પહેરવાનું ભૂલી જ ગઈ છે, એને પાટલી કરતાં પણ નથી આવડતું અત્યારે. જ્યારે આ એક એવું તમારું સોલ્યુશન છે કે તેની રેડી પાટલી મળશે અને રેડી ક્રેપ મળશે તમને. અને બીજી વાત, આમાં છે ને જ્યારે ક્યાંક કોઈને બહાર જવું હોય, કોઈના ફંક્શનમાં, લાઈક ક્યાંક બહાર ફરવા જવું છે કે કોઈના સાઈડ તરીકે ફંક્શનમાં જવું છે, તો હસબેન્ડ લોકોને છે ને બહેરાવાનો એક જ ત્રાસ હોય છે કે આ છે ને હવે તૈયાર થવા જશે ને એટલે 1 કલાક લગાવવાની જ છે. જ્યારે આ સાડીમાં તમારે એવું થવાનું જ નથી, કેમ કે 1 મિનિટમાં પહેરીને ડાયરેક્ટ બહાર નીકળી જવાના છે. રેડી બ્લાઉઝ મળવાનો છે અને સાડીમાં રેડી પાટલી મળવાની છે તમને. જો હું તમને છે ને આને આખી પહેરીને બતાવું કે પહેર્યા પછી કેવું લુક આવે છે, પછી આપણે જોઈએ છીએ. અને આ છે ને એકચ્યુઅલી અલગ લુકમાં છે, આની સાથે હેન્ડવર્કની કોટી પણ આવેલી છે. તો જોઈએ આપણે પહેલાં કે રેડી થયા પછી અને પહેર્યા પછી કેવું આવે છે. પહેલાં આના હાથ પહેરાવી દઈએ. કયો છે ભાઈ, ડાવો છે કે જમણો છે? આ રહ્યો ડાવો. આને છે ને અત્યારે હાડી પહેરાવીશું આપણે રેડી ટુ વેર જે બતાવી હતી તમને, એ પહેરાવી પછી છે ને આના ઉપર નેકલેસ, હાર, ઓર્નામેન્ટ્સ બધા પહેરાવીશ. પછી મેકઅપ વેકઅપ કરીને મસ્ત તૈયાર કરીશું આજે આ બેનના. બરાબર? શું બાકી રહ્યું? કંઈ બાકી નહીં. હાડો બ્લાઉઝ આવી ગયો. હવે હાડી, આ રેડી ટુ વેર સાડી છે ને કઈ રીતે પહેરવાની એ તમને બતાવી દઉં. જો રેડી ક્લિપ છે, ક્લિપના અહીં વચ્ચે રાખવાની, પણ આ બૂન તો એક જગ્યાએ ઊભી રહેશે, મોન છે જ નહીં, આમથી આમ નહીં ફરે. ટપ છો બાપુ. જુઓ આ અહીં કમર પ્રમાણે છે ને ક્લિપ આપતી હોય. જો તમારા સાઇઝ પ્રમાણે છે ને, તમારી જે પણ સાઇઝ કમરની સાઇઝ હોય એ પ્રમાણે આ ક્લિપ અમે મેઝરમેન્ટ કરીને આપીએ છીએ. બ્લાઉઝનું મેઝરમેન્ટ કરીને આપીએ. સાઈડમાં જીપ રહેવાની છે અને બંને બાજુ તમારે છે ને માર્જિન રહેશે. લાઈક તમારે નાનું મોટું બ્લાઉઝ કરવું હોય તો પણ થઈ શકશે. ઓકે, હવે આની વચ્ચેની ક્લિપ ઉપર આ બેનની કમર થઈ ગઈ છે સેટિંગ. બરાબર? હા, હવે ક્લિપ લાગી ગઈ. લેન્થ, આની જે લંબાઈ છે ને, લંબાઈ પણ તમારા માપ પ્રમાણે બનીને આવવાની છે. ઓકે, તમારા હીલ્સ હોય, હીલ્સનું પ્રોપર મેઝરમેન્ટ લઈને તમારા માપ પ્રમાણે બનાવીને પછી તમને આપવામાં આવશે. હવે આની પ્રાઇસ છે ને, પ્રાઇસ પણ તમને કહી દઉં છેલ્લે એન્ડમાં. હું તમને પ્રાઇસ પણ કહેવાનો છું કે આને કેટલાય. અને તમને એકચ્યુઅલી એ પણ કહી દઉં કે રેડી ટુ વેરમાં રાજઘરાનામાં સાડીનું સ્ટાર્ટિંગ 2500થી સ્ટાર્ટિંગ થઈ જશે. રેડી ટુ વેર સાડીનું એકચ્યુઅલી આ જે સાડી પર્ટિક્યુલર છે એની રેન્જ હેવી રહેવાની છે. બાકી તમને 2500થી સ્ટાર્ટિંગ રેન્જમાં રેડી ટુ વેર સાડી મળી જવાની છે. જો આનું કપડું જો એકદમ સ્મૂથ છે, પાટલીઓ પણ એકદમ સરસ લાગે છે અને પહેર્યા પછી તો ખરેખર બહુ જ સરસ લાગશે. તૈયાર થયા પછી જે આ બેનને આટલી સરસ લાગતી હોય તો જો તમે ફીલ કરો કે તમને પહેર્યા પછી તમને કેટલી સરસ લાગશે આ સાડી. હવે ઓને હાથમાંથી કાઢવાનું. ના બા આ હાથ, હા અલી ઊભી રહે. આ બહારથી જ નાખવાનો હાથ. ઓકે, આ નાખ્યો હાથ. આ કોટી આવી ગઈ. જો આના ઉપર આ હેની કોટી આવી ગઈ છે. તૈયાર થઈ ગયા છે બેન. જો આના ઉપર કોટી આવી ગઈ. અહીંયા તમારે કદાચ હૂક કરવો તો હૂક થઈ જાય, અહીંયા દોરી કરવી દોરી થઈ જાય. અને આ સાડીમાં જસ્ટ નિયર બાયથી તમને બતાવવાનો છું. એના પહેલાં આની વાત કરી લઈએ કે આ થ્રેડ વર્કનું ટોટલી કામ કરેલું આવશે. એના ઉપર ઝરખંડના ડાયમંડનું કામ કરેલું છે. નીચે સાડી ઓલ ઓવર પ્રિન્ટ લેવાની છે. આ કોટી છે અને કોટીમાં પણ માર્જિન આવવાનું છે, જેનાથી તમારે નાની મોટી કરવી હોય તો સાઇઝ પણ અમે કરીને આપીએ છીએ. હવે આની વાત કરીએ રેડી ટુ વેર સાડી, તો રેડી ટુ વેર સાડી અહીંયા આપણે 2500થી લઈને 5000, 10000, 15000, 20000 જેવું તમારું બજેટ એ રીતનું લુક, જેટલું ગોળ નાખો એટલું ગળ્યું થાય એ રીતની સાડીઓ તમને અહીંયા રાજઘરાનામાં મળી જશે. રાજઘરાનાનું એડ્રેસ આપું તમને તો અમદાવાદમાં રતનપોળમાં રાજઘરાના કરીને 5 માળનું શોરૂમ છે, જ્યાં તમને આખું ફેમિલી શોરૂમ છે. જેન્ટ્સ વેર, લેડીઝ વેરમાં A to Z ટોટલી કલેક્શન તમને મળી જશે. હવે હાડીઓની વાત કરું તો હાડીઓ તમારે છે ને, આ તો રેડી ટુ વેર બતાવી, ઇન્ડો વેસ્ટર્ન સાડી બતાવી, એના સિવાય સિલ્કની સાડીઓ જો તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો. હું તમને બતાવી દઈશ હમણાં કેટલું કલેક્શન મળવાનું છે. અને 250થી લઈને તમારે આપવા લેવાની સાડી હોય ને, 250 રૂપિયાથી લઈને માંગો ત્યાં સુધીની રેન્જ બધી વેરાયટી સાડીઓની મળવાની છે. એના સિવાય સાડીની વાત થઈ ગઈ. હવે ચણિયા ચોળી, બ્રાઇડલ સાઇડર,
પછી ક્રોકટોપ ગાઉન, ક્રોકટોપમાં હલ્દીનું, મહેંદીનું, મતલબ તમારે જે પણ જોઈએ આખું ફેમિલી શોરૂમ રહેવાનું છે. પછી જેન્ટ્સ વેરમાં જબ્બા લહેંગા આવે, કુર્તા પાયજામા, પછી શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બધું જેન્ટ્સ વેરનું ટોટલી કલેક્શન અહીંયા તમને રાજઘરાનામાં મળી જશે. અને આ સાડી જે તમને ગમતી હોય તો સ્ક્રીનશોટ લઈને મને DM કરો, યા ફિર નંબર આપીશ, નંબર ઉપર સ્ક્રીનશોટ વોટ્સઅપ કરી શકો છો. હવે આવી જ સાડીઓનું બહુ બધું કલેક્શન જોવા માટે તમે શોપ પર વિઝિટ કરી શકો છો. રાજઘરાનાનું એડ્રેસ, લોકેશન તમે નંબર આપીશ, એના ઉપર બધી માહિતી લઈ શકશો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. એક મિનિટ, હા, આખી ઓલ ઓવર સાડી જોઈ લઈએ પહેલાં. જો હવે આખી સાડીનું તમને લુક બતાવું તો લુક જોઈ લ્યો. જો આખું ઝરકણનું, ડાયમંડનું તમને કામ કરેલું મળવાનું છે આમાં. જો આખું બહુ સરસ મજાનું અને એકદમ સિમ્પલ સોબર ડ્રેસન લુકની રેડી પ્લેટમાં રેડી ટુ વેર સાડીનું લુક જોઈ લઈ શકો છો. આ તમને ઝૂમ કરીને બતાવું તો પણ બહુ સરસ લાગે છે સાડી. રેડી ટુ વેર સાડીનું કલેક્શન છે. અને આની પ્રાઇસની વાત કરું તો પ્રાઇસ એકદમ ઇકોનોમિક પ્રાઇસ રહેવાની છે. 3500 થી 4000ની વચ્ચેનું બજેટ છે. અને આમાં છે ને ઘણી બધી કલેક્શન તમને રેડી ટુ વેરમાં કોટીવાળું કલેક્શન બહુ બધું મળી જશે તમને. જો નિયર બાયથી જોઈએ ને આપણે તો બહુ સરસ મજાની સાડીનું લુક આવી રહ્યું છે. આ જુઓ, આ કોટી છે. અને બેકમાં પણ ઓલ ઓવર તમને આ રીતે વર્ક મળી જવાનું છે રેડી ટુ વેર સાડીમાં. જોઈ શકો છો તમે, બહુ જ સરસ લાગે છે રેડી ટુ વેર સાડી. જોઈ લો.